શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે, વ્રતની પૂર્ણિમા ક્યારે કરવી, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી તથા ફાગણ માસની પૂર્ણિમાનું શું મહાત્મય છે, હોલિકા દહન ક્યારે કરવાનું છે તે સર્વ કાંઈ જાણીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. બોલો ચંદ્રમૌલીશ્વર ભગવાન મહાદેવ શક્તિપતિની જય. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. એમાંય ખાસ કરીને ફાગણ માસની પૂર્ણિમા તો વિશેષ છે, કારણ કે આ પૂર્ણિમાની રાત્રિએ હોલિકા દહન થાય છે, જે વર્ષભરની પૂર્ણિમાથી સર્વશ્રેષ્ઠ પૂર્ણિમા છે. ભક્ત અને ભગવાનની કથા સાથે જોડાયેલી આ પૂર્ણિમા છે. ભગવાન ઋષિ અને પ્રહલાદજીની પૂજા નિમિત્તે આ પૂર્ણિમા ઉજવાય છે. આજે અમૃત વર્ષા થાય છે અને પૂર્ણિમાનું વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. પ્રકૃતિ પણ આશીર્વાદ આપે છે. એમાંય ખાસ કરીને આ વસંત ઋતુની પૂર્ણિમા એટલે ફાગણ માસની પૂર્ણિમા. આજે હોળાષ્ટક પૂર્ણ થશે અને હોળિકા દહન થશે અને બીજા દિવસે રંગ ઉત્સવ મનાવાશે. આ ફાગણ માસની પૂર્ણિમા કે જે ભગવાન ઋષિને સમર્પિત છે, આજના દિવસે આ પૂર્ણિમાનું મહાત્મય સાંભળવાનો મહિમા છે. ભક્ત પ્રહલાદ અને ઋષિ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે. આજે આપણે આ પૂર્ણિમાના મહાત્મય વિશે જાણીશું, શુભ મુહૂર્ત વિશે જાણીશું. પૂર્ણિમા અર્થાત ફૂલ મૂન, ચંદ્રમાં 16 કળાએ ખીલેલા હોય છે અને એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ દર્શાવાય છે. ત્યારે આ ફાગણ માસની પૂર્ણિમા છે ત્યારે તો હોલિકા દહન થાય છે. આ ફાગણ માસની પૂર્ણિમા જે પાપહારીની પૂર્ણિમા કહેવાય છે. ભક્તોની ભક્તિ ઉચ્ચ કક્ષાએ પ્રભુ સુધી પહોંચે તેવી આ શુભ પૂર્ણિમા છે. હોળી ધૂળેટી એકબીજા પ્રત્યે કડવાશ દૂર કરીને મીઠાશ ભરેલો ઉત્સવ મનાવવાનો છે. દેશ હોય કે વિદેશ હોય, દરેક જગ્યાએ આ તહેવાર અવશ્ય મનાવાય છે. રંગોનું સામ્રાજ્ય સ્થપાય છે. અધર્મ પર ધર્મનો વિજયના રૂપે આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે, જે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી આ ઉત્સવ મનાવાય છે. આ વર્ષે હોલિકા દહન ખાસ છે, શુભ યોગથી સંપન્ન છે, જેમાં 3 માર્ચ 2026ના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ બને છે, જેમાં કરેલ પૂજા, હવન, દાન, નવા કાર્યની શરૂઆત વગેરે સારા ફળ આપે છે અને વિઘ્નો દૂર કરે છે. અને હોલિકા જ્યારે પ્રગટાવવાની છે તે સમસ્યા અને બીમારી દૂર કરવા માટે પણ આ સમય ખાસ છે. શુભ ઉપાય કરી શકાય છે. સમૃદ્ધિ અને સફળતા લાવી શકાય છે. હોલિકા દહનનો શુભ સમય 3 બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે. પૂનમની તિથિ, સૂર્યાસ્તનો સમય જેને પ્રદોષકાળ કહેવાય છે, આ બંને હોવા જોઈએ. સૌપ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 2 માર્ચ 2026 સાંજે 5:56 આ તિથિ સમાપ્ત થાય છે તારીખ 3 માર્ચ 2026 સાંજે 5 કલાકે. આમ જોઈએ તો પૂર્ણિમાની તિથિ તે રાત્રિની તિથિ છે. એટલા માટે પૂર્ણિમા તારીખ 2 માર્ચ 2026ના દિવસે પૂર્ણચંદ્ર 16 કળાએ ખીલેલા પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે અને ચંદ્રદેવની પૂજા ઉપાસના પણ આજની રાત્રિએ થશે. એટલે આજે જ વ્રત કરવું સર્વશ્રેષ્ઠ મનાશે અને સ્નાન, દાન, જપની પૂર્ણિમા તારીખ 3 માર્ચ 2026ના દિવસે રહેશે. વહેલી સવારે સૂર્યોદયથી પૂર્ણિમાની તિથિ રહેશે.
અને 3 માર્ચ ચંદ્રગ્રહણ પણ પડે છે. સૂતક કાળ પણ થશે. ધાર્મિક કાર્ય કરવું શુભ મનાતું નથી. એટલા માટે 2 માર્ચ 2026ના દિવસે જે પૂર્ણિમા આવે છે તે સર્વશ્રેષ્ઠ મનાશે. અને આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવી શુભ મનાય છે. ચંદ્રદેવની પૂજા ઉપાસના થાય છે તે વિશે પણ જાણી લઈએ. ચંદ્રોદય સમય સાંજે 6 કલાકે છે. ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય છે. ફાગણ માસની પૂર્ણિમા અન્ય પૂર્ણિમાની તુલનાએ ઘણી શુભ મનાય છે. ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની આજે પૂજા અર્ચના થાય છે. ઘરમાં સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરિવારમાં ખુશાલી રહે છે. આજે ધન અને આર્થિક સ્થિરતાની વૃદ્ધિ માટે, સંતાન સુખ માટે, પરિવારની ઉન્નતિ માટે, લાંબા સમયથી રોકાયેલા કાર્યોની ઈચ્છા પૂર્તિ થાય એ માટે ચંદ્રમાની પૂજાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય એ સર્વ કાર્યો આજે થઈ શકે છે. પૂર્ણિમાનું વ્રત કે પૂર્ણિમાની તિથિના દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસના કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવ કે જે ચંદ્રમૌલેશ્વર છે. આજે ચંદ્રદોષ કુંડળીમાં હોય તેને શાંત કરવા માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. મહાદેવનો રુદ્રાભિષેક થાય છે. અથવા સાદી સરળ રીતે પૂજા જોઈએ તો 1 લોટો જળ અને 1 બિલ્વપત્ર ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. પાપોમાંથી, દોષોમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં પણ સુખાકારી રહે છે. 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ પણ પડે છે. એટલા માટે ચંદ્રગ્રહણ જ્યારે પણ પડે ત્યારે 9 કલાક પહેલા વૈધ લાગે છે. ચંદ્રગ્રહણ તારીખ 3 માર્ચ 2026ના દિવસે બપોરના લગભગ 3:20 શરૂ થશે, જે સાંજે 6 કલાકને 47 મિનિટે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણની અવધિ 3 કલાકને 27 મિનિટની રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે માટે સૂતકકાળ માન્ય રખાશે. ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલા સૂતકકાળ લાગશે, જે વહેલી સવારે 6 કલાકને 20 મિનિટથી શરૂ થશે. આ સમય દરમિયાન ઈષ્ટદેવની આરાધના અને પૂજાપાઠ કરવાથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં પડવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ દરમિયાન ઘરના મંદિરમાં પડદો કરી દેવો. ચંદ્રગ્રહણ પૂર્ણ થાય પછી સ્નાન કરીને આખા ઘરની સફાઈ કરીને ઘરના મંદિરમાં ધૂપ દીપ આદિ કરવા શુભ મનાય છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે માટે ગર્ભવતી મહિલાઓ પણ ધ્યાન રાખે. પોતે ચાકુ, છરી કે પછી કાતર છે તેવી નોકેલી વસ્તુથી દૂર રહે અને ખાવા પીવામાં તુલસી દળ પધરાવે અથવા તો દાબ ઘાસનો ઉપયોગ કરે, જેથી તે ભોજન ચંદ્રગ્રહણ પછી પણ કરી શકાય. ગ્રહણ આમ તો ભૌગોલિક ઘટના છે. જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય અથવા તો સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે ત્યારે અમુક અંતરે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પડે છે. જો કે આ કોઈ અશુભ ઘટના નથી. આ તો પ્રાકૃતિક ઘટના છે. પરંતુ આપણા શાસ્ત્રમાં આ ઘટનાને રાહુ અને કેતુ સાથે સંબંધ બતાવવામાં આવ્યો છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્નો સાથે અમૃત કળશ પણ પ્રાપ્ત થયો, જેમાં દેવો અને દાનવોએ તેને ખેંચાખેંચી કરી ત્યારે ભગવાન નારાયણ કે જેઓ આ લોક અને પરલોકના પાલન પોષણ કરતા દેવતા છે, તેઓએ મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતનો કળશ લઈને દેવોને અમૃત પીવડાવ્યું અને દાનવોને માત્ર જળ. જ્યારે એક દાનવને ખ્યાલ આવ્યો કે ભગવાન નારાયણ મોહિની સ્વરૂપ ધારણ કરીને છલ કરી રહ્યા છે, ત્યારે
તેઓ સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેસી ગયા. સૂર્ય અને ચંદ્રએ ઈશારાથી ભગવાનને કહ્યું કે આ અસુર છે, પરંતુ ત્યાં સુધીમાં તો તે અસુરે અમૃતનું પાન કરી લીધું હતું. ભગવાન નારાયણ ક્રોધિત થયા અને સુદર્શન ચક્રથી તે અસુરનું મસ્તક ધડથી અલગ કર્યું. અમૃત પી ગયો હોવાથી તે અસુર મસ્તક રાહુ અને ધડ કેતુના રૂપમાં વિદ્યમાન થયું. 7 ગ્રહો હતા: રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને 2 ગ્રહો રાહુ અને કેતુ વધુ જોડાયા અને 9 ગ્રહ થયા. એટલા માટે આપણે આ ધાર્મિક કથાને અનુલક્ષીને ગ્રહણ પાડીએ છીએ. ગ્રહણ દરમિયાન આકાશી ફેરફાર થાય છે. પશુ પક્ષીને પણ ખ્યાલ આવી જાય છે. નકારાત્મક પ્રભાવ ફેલાય છે, કારણ કે થોડી વાર માટે પણ અંધકાર ફેલાઈ જાય છે અને આકાશી વાતાવરણની સાથે ધરતીલોકમાં પણ અસર થાય છે. એટલા માટે ગ્રહણ દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા નથી. માત્ર આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરીએ છીએ અને મનમાં પૂજા કરીએ છીએ, જેને માનસિક પૂજા કહેવાય છે. માનસિક સેવા કરીએ છીએ અને જે નોકેલી ચીજ છે, ચાકુ, સોય, તેનો પણ ઉપયોગ કરતા નથી. માત્ર ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ. એટલે કે જે રીતે આપણું મન માને આધુનિકતા પ્રમાણે પણ રહેવું પડે છે અને આપણે જે માનતા હોય, જે શ્રદ્ધા હોય એ રીતે વર્તન વ્યવહાર કરી શકાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી. ગર્ભવતી મહિલાઓએ પણ કામ વગર બહાર ન જવું. ઘરમાં આપણા ઈષ્ટદેવની આરાધના મનમાં કરવી. આમ જોઈએ તો વૃદ્ધો, બાળકો ભોજન કરી શકે છે. જો આપણાથી રહેવાય તો એ સમય દરમિયાન કે જ્યારે ચંદ્રગ્રહણ આરંભ થાય છે અને મોક્ષ થાય છે, ત્યાં સુધી જો આપણે કંઈ ખાઈ પીએ નહીં તો સારું. જો કે પહેલાના જમાનામાં તો ગ્રહણ ક્યારે પડતું હતું એ પણ ખ્યાલ ન હતો. આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યોતિષશાસ્ત્ર, આ બધું આપણે જાણતા પણ ન હતા. માત્ર કેલેન્ડર હતું, તેમાં વાર અને તિથિ ખબર હતી. બીજી કાંઈ ખબર નહોતી કે આકાશમાં ક્યારે ફેરફાર થાય છે, શું ખાવું, શું પીવું. હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને ભદ્રાનો વિચાર કરાય છે. ભદ્રા જે શનિદેવના બહેન છે. ભદ્રા કે જેની પૂછકાલ અને મુખકાલ બંને જોવાય છે. બંને સમાપ્ત થાય પછી જ હોલિકા દહન શુભ ચોઘડિયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્રા પૂંછ 3 માર્ચ 2026 રાત્રિના 1:25 એટલે કે 1:25 AM. ભદ્રા મુખ 3 માર્ચ 2026 રાત્રિના 2:35 એટલે કે 2:35 AM. આમ ભદ્રા કાલ દરમિયાન હોલિકા દહન ભૂલથી પણ ના કરાય. આ અશુભ મનાય છે. હોલિકા દહન થાય ત્યારે હોલિકાની પૂજા કેવી રીતે કરવી? હોલિકાની પૂજા માટે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ. હોલિકા દહન માટે ગાયનું ગોબર છે, સુકાયેલી લાકડીઓ છે, એકઠી કરી લેવી જોઈએ અને થાળીમાં માતાને અર્પિત કરવા માટે કુમકુમ, ચોખા, હળદર, મહેંદી, ગુલાલ, રોલી, નાળિયેર, 1 મુઠ્ઠી ઘઉં તથા જે આપણે ધાણી હોલિકા દહનમાં પધરાવીએ છીએ અને ખજૂર આદિ વસ્તુ લઈને થાળી તૈયાર કરી લેવી જોઈએ. કમળ પુષ્પ, ફૂલની માળા, ગુલાબના પુષ્પ તથા 1 ઘીનો દીપક અને ધૂપબત્તી પણ તૈયાર રાખવી. ત્યારબાદ જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં ઈશ્વરનું નામ સ્મરણ કરતા જવું જોઈએ. ત્યારબાદ હોલિકા દહન પાસે આવીને હોલિકાની પૂજા કરવી જોઈએ. જે આપણે પૂજાની સામગ્રી લઈ ગયા છીએ અને જળનો લોટો લઈ ગયા છીએ તેના દ્વારા પૂજા કરવી જોઈએ. જળના લોટાથી હોલિકાની પ્રદક્ષિણા કરાય છે. ત્યારબાદ જે આપણે આખું શ્રીફળ લઈ ગયા છીએ તે પધરાવી દેવું જોઈએ અને હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારા ઘરની, અમારા જીવનની
આદિ વ્યાધિ ઉપાધિ રક્ષા પ્રાપ્ત થાય. ત્યારબાદ હોલિકાની પ્રદક્ષિણા જે કરાય છે તેમાં એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરાય છે. આ ઉપરાંત હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ઓમ નૃસિંહાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃ. આ મંત્રનો જપ કરતા કરતા પ્રદક્ષિણા કરવી જોઈએ. ભૂત પ્રેત બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નૃસિંહ ભગવાનની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. એટલા માટે આજની રાત્રિએ નૃસિંહ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. વૈજ્ઞાનિક આધારે જોઈએ તો હોળી એ એક વાતાવરણ પલટો થાય છે. જીવાણુ કીટાણુ જે વાતાવરણમાં હોય છે તેનો નાશ કરવા માટે પણ હોળી પ્રગટાવાય છે. માટે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રહલાદની કથા અને ભગવાન નૃસિંહની કથા જે આપણને દર્શાવે છે કે આજે પ્રભુ પ્રગટ થયા હતા. ભક્તવત્સલ ભગવાને ભક્તની લાજ રાખી હતી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શિયાળો પૂર્ણ થાય છે અને ઉનાળો પ્રારંભ થાય છે. બંને ઋતુની જે લક્ષ્મણ રેખા છે તેમાં વાતાવરણ ઘણું પલટાય છે. એટલા માટે પણ હોળી પ્રગટાવીને વાતાવરણમાં જે દૂષિતતા છે તેને દૂર કરવાનો આ એક મહોત્સવ છે. આમ આ હોલિકા દહન ખાસ પણ બની જાય છે. હોલિકા દહન ભદ્રાદોષ સમાપ્ત થાય તે પછી જ કરવું જોઈએ. પરંતુ 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચ 2026ના દિવસે ભદ્રાદોષ શરૂ થાય તે પહેલા જ કરવામાં આવશે. કારણ કે ભદ્રાકાળ અને ચંદ્રગ્રહણમાં હોલિકા દહન કરી શકાતું નથી. આથી હોલિકા દહનનો સમય તારીખ 2 માર્ચ 2026 સોમવારે સાંજે 6:41 થી 9:08 સુધીનો રહેશે. હોલિકાનો આ ઉત્સવ એટલે ફાગણ માસની પૂર્ણિમા. પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે. જેમ વર્ષની 12 પૂર્ણિમા આવે છે અને આ પૂર્ણિમા તો વસંતનો તહેવાર એટલે વસંત ઉત્સવ પૂર્ણિમા કહેવાય છે. જે પૂર્ણિમા પછી વાતાવરણ પલટાય છે. વસંત ઉત્સવ શરૂ થાય છે. ખુશનુમા વાતાવરણ થાય છે. પુષ્પો ખીલે છે. આ ફાગણ માસની પૂર્ણિમા ચંદ્રદેવને અર્પિત છે. ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે ચંદ્ર પૂજન થાય છે. લક્ષ્મીજીનો પણ જન્મ મનાવાય છે એટલા માટે લક્ષ્મી પૂજન થાય છે. કારણ કે કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે લક્ષ્મીજી અને ચંદ્રદેવ સાથે નીકળ્યા એટલા માટે એ બંને ભાઈ બહેન કહેવાય છે જેનો સંબંધ જળ સાથે છે. સમુદ્રમાંથી ચંદ્રમા અને લક્ષ્મીજી ઉત્પત્તિ થયા એટલા માટે લક્ષ્મીજી જળમાં વાસ કરે છે અને શંખ આદિ પણ લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે. ચંદ્રમા સાથે પણ જળનો સીધો સંબંધ છે. આ દિવસે જરૂરિયાતમંદને ધનનું દાન, અનાજનું દાન આપી શકાય છે. ફાગણ પૂર્ણિમાના દિવસે અમુક માન્યતા સાથે પણ સરખાવવામાં આવે છે. જેમ કે ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીની સલાહથી યુધિષ્ઠિરે ફાગણ પૂર્ણિમાના દિવસે ઘણા કેદીઓને માફી આપી હતી. કેદીઓને મુક્ત કર્યા હતા અને હોળીની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપે વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા કરાય છે. પ્રભુનો મંત્ર જાપ કરાય છે. હોળી પ્રગટાવ્યા ભદ્રા રહિત કરણમાં કરાય છે. ભદ્રા એટલે વિષ્ટિ, જે ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય છે. એ પ્રાંત માટે અશુભ મનાય છે એટલા માટે ભદ્રા વિચાર કરાય છે. આ ફાગણ માસની પૂર્ણિમાને વસંત પૂર્ણિમા પણ કહેવાય છે. ફાગણ માસના આ શુભ દિવસે શુભ નક્ષત્ર ફાલ્ગુની નક્ષત્ર હોય છે એટલા માટે આ પૂર્ણિમાને ફાલ્ગુની પૂર્ણિમા કહેવાય છે. અત્યાધુનિક સમૃદ્ધિ લઈ આવનાર અને સૌભાગ્ય આપનાર આ પૂર્ણિમા છે. પૂર્ણિમાના દિવસે કુળદેવી માતાની ભક્તો પૂજા કરે છે. કુળદેવીના દર્શન કરવા જાય છે. ડાકોર રણછોડરાયના દર્શન કરવા જાય છે. મહાદેવનું પૂજન થાય છે કારણ કે મહાદેવ
ચંદ્રના ઈષ્ટદેવ છે. શારીરિક માનસિક કષ્ટ દૂર કરવા માટે મહાદેવને સવારે શિવલિંગની પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. જો પવિત્ર તીર્થ સ્થાનોમાં આપણે જઈ ન શકીએ તો ઘરે જ આપણે ગંગાજળ કે ગૌમૂત્રથી પણ સ્નાન કરી શકીએ છીએ. સાદા જળમાં 2 ટીપા પણ નાખી દઈએ તો પણ ચાલે. અને વ્રત કરનારે ઓમ નારાયણ મંત્રનો જાપ કરવો. આ દિવસે હોમ હવન પણ થાય છે. ચકોરવેદી બનાવીને હવન કુંડ તૈયાર કરીને તેલ ઘી અને ખાંડનું બુટ્ટું હોય છે તે અર્પિત કરાય છે. જાતે પણ હવન કરી શકાય છે. જે ભક્તો હોલિકા દહનના દિવસે પૂર્ણિમાનું વ્રત કરે છે ત્યારબાદ ગોબરના ઉપલાથી રોલી મોલી ગોળ સાબુત અનાજ એટલે કે સપ્તધાન પણ હોય છે. પતાસા અને ઘરમાં કોઈ મીઠાઈ બનાવેલી હોય, ઘઉંનો લીલો પાક હોય તે બધું લઈને હોળીમાં સમર્પિત કરીને પરિક્રમા કરાય છે અને મંત્ર જાપ કરાય છે. આ ઉપરાંત જે ભક્તો બીજા દિવસે જ્યારે ધૂળેટી રમાય છે તે દિવસે વ્રત કરે છે ત્યારે પણ ભગવાન નારાયણનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ. ભગવાનને આબેલ ગુલાલ કંકુ ચઢાવવા જોઈએ. આપણા કુળદેવતા આપણા ઈષ્ટદેવતાને આપણા ઘરના મંદિરમાં પણ આબેલ ગુલાલ કંકુ આપણા ઈષ્ટદેવતાને ચઢાવવા જોઈએ. જે વડીલો છે તેને તિલક કરીને હોળીના દિવસે ચરણ સ્પર્શ કરાય છે અને જે આપણાથી નાના છે તેમને લાડ લડાવીને રંગથી તિલક કરવું તથા જે આપણા હમ ઉમ્ર છે તેની સાથે ભેટીને અને દરેક ભૂલ અપરાધને ક્ષમા કરીને રંગોથી રમવું જોઈએ. આમ હોળીનો ઉત્સવ આ પૂર્ણિમાનો ખાસ મહત્વ છે કે રંગભરી પૂર્ણિમા છે. આ દિવસે રંગ ખેલાય છે. આખા વર્ષમાં એવી પૂર્ણિમા છે જેમાં આપણે વિવિધ રંગોથી રમીને આપણું મન પ્રફુલ્લિત કરીએ છીએ. આપણા ઘરના પણ સર્વ ઉત્સવ આનંદથી આ તહેવાર મનાવે છે એવી ભાવના રહે છે. માટે આ પૂર્ણિમા ઘણી લાભકારી છે અને ઉત્તમ છે. દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્વ જોડાયેલું છે. વર્ષમાં 12 મહિનામાં 12 પૂર્ણિમા આવે છે. સુદ પક્ષ અને છેલ્લા દિવસે એટલે પૂર્ણિમા અને વદ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા. અને દરેક પૂર્ણિમા કંઈક ને કંઈક તહેવાર ઉત્સવ લઈને આવે છે. પૂર્ણિમાનું મહત્વ વધારવા માટે ચંદ્રદેવનું મહત્વ વધારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ચંદ્રદેવના કુળમાં જન્મ લીધો હતો. માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રરાય કહેવાય છે. ચંદ્ર એટલે કે મન સંબંધી કોઈ સમસ્યા હોય તો આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ઓમ ચંદ્રમસે નમઃ, ઓમ ચંદ્રાય નમઃ. અથવા આ પણ ના થાય તો ભગવાન શિવનો કોઈ પણ મંત્ર જપી શકાય છે. ચંદ્રદેવના ઈષ્ટદેવ ભગવાન શિવ છે. માટે ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આજનો અનોખો દિવસ છે. પૂર્ણિમાના દિવસે તુલસી માતાજીની પૂજા, પીપળાની પૂજા અવશ્ય કરવી. પૂર્ણિમાના દિવસે પિતૃ તર્પણ પણ થાય છે. પૂર્ણિમાના બીજા દિવસે રંગોથી રમવાની હોળી છે. ઉત્તર પ્રદેશ, મથુરા, નંદગાંવ, વૃંદાવન, ડાકોર, દ્વારકા વગેરે સ્થાનોએ હોળી ધામે ધૂમેથી ઉત્સવ તરીકે ઉજવાય છે. જે ભક્તો બાળકોની ઈચ્છા હોય, સંતાનની કામના હોય તે ભક્તો આ મહિનામાં શ્રી કૃષ્ણની પૂજા સેવા અવશ્ય કરે. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, મનોકામના સિદ્ધ થશે. આ ઉપરાંત રાધા કૃષ્ણની ઉપાસના આ દિવસે જરૂર કરવી જોઈએ. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. વર્ષમાં હોળી, દિવાળી, કાળી ચૌદસ, નવરાત્રિ, શિવરાત્રિ, રામનવમી વગેરે તહેવાર આવે છે. તેમાં આ હોળીનો ઉત્સવ પણ આવે છે. શુભરાત્રિ, સિદ્ધરાત્રિ તરીકે આ હોળી ઉત્સવને આપણે પૂર્ણિમાને લેવાય છે. કહેવાય છે કે જીવનમાં જો કોઈ બાધા હોય, સંકટ હોય, પ્રેત બાધા હોય, રોગ શોક હોય
કે શત્રુઓ હરીફો આપણને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, તો ભગવાન ઋષિનું સ્મરણ કરાય છે. એ ઋષિ ભગવાનનું સ્મરણ કરવાની સાથે જ સર્વ બાધા ક્લેશ મટી જાય છે. એમાંય ખાસ કરીને આ દિવસે જ્યારે ભગવાન ઋષિનો જન્મ થયો હતો તે આ હોળી એટલે કે ફાગણ પૂર્ણિમાનો દિવસ. ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહાય નમઃ આ મંત્રનો જાપ કરી ભગવાન ઋષિને રંગબેરંગી પુષ્પો, પંચમેવા, કુમકુમ, કેસર, નાળિયેર, અક્ષત, પીતાંબર, ગંગાજળ, કાળા તલ, પંચગવ્ય આદિથી પૂજન કરવું જોઈએ. આપણે જે કરી શકીએ જેટલું થાય એટલું કરવું, બાકી પ્રભુ ઉપર છોડી દેવું. આપણા શુભ કર્મ કરતા રહેવા. સાચી ભક્તિનો બીજો કોઈ પર્યાય નથી. એનો અદ્ભુત દાખલો પ્રહલાદ છે. સાચી શ્રદ્ધા હંમેશા તમારી રક્ષા કરે છે અને સાચો માર્ગ બતાવે છે. ચંદનની ખુશ્બુ, ફાગુણની સુગંધ, રંગોની પિચકારી, રાધાની ઉમ્મીદ, કનૈયાનો પ્યાર. મુબારક હો તમને આ હોળીના તહેવાર. સહુને હેપી હોળી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.